પ્રભુ તમારા સૌના અંતરમાં વરસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે ધન્ય છો એમાં ભાગ 7 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ મને ઉત્તેજના આપો છું માટે આપ સર્વનો પણ આ સમય ખાસ હું આભાર માનું છું. 1 ઓક્ટોબર 1960ના રોજ સ્વતંત્ર બનેલા એવા નાઇજીરિયામાં બનેલી એક સત્ય ઘટના હમણાં મારા વાંચવામાં આવી. જ્હોન એ મિલિટરી બટાલિયનમાં હતો. તે નિયમિત બાઇબલ વાંચતો હતો, પ્રાર્થના કરતો હતો અને એના મિત્રોને એ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા માટે એ કાયમ જણાવતો હતો. અને જ્હોનને ડ્રાઇવિંગ નહોતું આવડતું, એટલે ઘણા બધા મિત્રો એની મજાક પણ કરતા હતા અને ઘણી વખત એવું પણ કહેતા હતા કે જ્હોન તું બહુ ખોટી જગ્યાએ આવી ગયો છે, અને એને ઘણીવાર સતાવતા હતા. અને એક વખત આ બધા સૈનિકો એ મેજરની સાથે મળીને જ્હોનને એક પાઠ ભણવાનું નક્કી કર્યું. અને એક દિવસે શું કર્યું ખબર છે તમને? જ્હોનને મેજરે બોલાવ્યો કે જ્હોન અહીં આવો. અને જ્હોન આવે ત્યારે એને કહ્યું કે લે આ ચાવી અને સામે પડેલી જીપ તું ચલાવીને લઈને આવો. જ્હોન તો કન્ફ્યુઝ થઈ ગયો અને કહેવા લાગ્યો કે સાહેબ, મને જીપ ચલાવતા નથી આવડતું, મને ડ્રાઇવિંગ નથી આવડતું. અરે તું કાયમ ઈસુ કરે છે ને, તું લે અને ચલાવ જીપ. પણ સાહેબ, મને જીપ ચલાવતા નથી આવડતું. બસ. અને જ્હોન ત્યાર પછી જીપની ચાવી લે છે અને જીપ લઈ જઈને એ ચાલુ કરે છે અને જીપ ચાલુ થઈ ગઈ. અને જ્હોન ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો અને જીપ તો ધીમે ધીમે કરતા એ મેજરની પાસે લાવીને ઊભી રાખી. અને જ્યારે એ ત્યાં લઈને આવ્યો જીપ, ત્યારે એ મેજર અને બધા સૈનિકો એ જ્હોનને પગે પડ્યા અને કહ્યું કે ધન્ય છે જ્હોન તું, અને ધન્ય છે તારો પ્રભુ. અને જો જ્હોન, હવે તું આ જીપનું બોનેટ ખોલ, કારણ કે જીપમાં તો એન્જિન જ નથી. અને ત્યારે તમે ધન્ય છો એ વાત મને યાદ આવી. કેમ કે છે કે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું છે. માથી 5 અને 10માં આ વાત લખવામાં આવી છે. અને ભલા એમ કહું કે 1494માં ઇંગ્લેન્ડમાં જન્મેલા એ વિલિયમ ટંડેલ, કે જેઓ હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી અંગ્રેજીમાં સૌ પ્રથમવાર એ બાઇબલનો તર્જુમો કર્યો. અને કહે છે કે એ વિલિયમ ટંડેલ 42 વર્ષની ઉંમરે 1536માં એ નેધરલેન્ડમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા. વાલાઓ, આપણે અને ત્યારે આપણને આ બાઇબલ મળ્યું છે. એની પાછળ બાઇબલ આપણને મળ્યું છે, એની પાછળ કેટલાય લોકોએ, પ્રભુના સેવકોએ લોહી વેવડાવ્યું છે, પરસેવો પાડ્યો છે અને આંસુ વેવડાવે છે. અને એટલા માટે યાદ રાખજો, ન્યાયપણાને માર્ગે ચાલનારા, ન્યાયથી વર્તનારા અને ન્યાય રીતે બોલે છે તેઓને તો નિંદા, અપમાન જ મળે છે. જો તમે ન્યાયથી વર્તો છો, સચ્ચાઈથી કાર્ય કરો છો, તો પ્રભુ સિવાય તમારી સાથે એ બીજું કોઈ નહીં હોય. કારણ કે આ વાત પવિત્ર શાસ્ત્રમાં લખી છે. પવિત્ર શાસ્ત્રમાં યોહાને લખેલી સુવાર્તા એનો 3 અધ્યાય અને 20મી કલમમાં આપણને એમ કહ્યું છે કે માણસો એ અજવાળા કરતા અંધારાને ચાહ્યું કે પસંદ કર્યું, કારણ કે એમના કામ એ ભૂંડા હતા. આ ચિત્ર આજે આપણા કુટુંબોમાં અને આપણા સમાજમાં અને આપણી મંડળીમાં જોવા મળે છે. ખરેખર જો તમે સાચા રસ્તે જઈ રહ્યા છો, સાચી દિશામાં જઈ રહ્યા છો, તો ટોળું તમારી સાથે નહીં હોય. અને એટલા જ માટે એવું કહેવાય છે કે એક દિયા હી કાફી હૈ અંધેરે કો ભગાને કે લીએ. તમે ધન્ય છો, કારણ કે તમે આકાશ રાજ્યના એ ભાગીદાર છો. અને આપણે આ જગતમાં પરદેશી છીએ, આપણી નાગરિકતા તો એ આકાશમાં છે. પ્રભુ આ વચનો સમજણ માટે પ્રભુ આપણ બધાને તેની કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી ને તમારા પરિવારની સંભાળ રાખો. તમારા પરિવારોને પ્રભુ આશીર્વાદ આપો અને પ્રભુ તેની સેવામાં તમારો ભરપૂરતાથી ઉપયોગ કરો. આમીન.